બિલકુલ મયુર, સવાલ અહીં એ થાય કે આપણે જ્યારે ઇફકોની ચૂંટણી હતી અને ત્યારે પણ એક ગજરા સામે આવ્યો હતો, કારણ કે તે વખતે મુદ્દો નામને લઈને હતો અને મેન્ડેટને લઈને હતો. શું હવે એક સહકારી ક્ષેત્રમાં એક પક્ષ જ્યારે આગળ વધતો હોય તો તેમાં હવે એવું લાગી રહ્યું છે કે આપણે અંદર જ સમાજની અંદર જ, એટલે કે પાટીદાર સમાજ એ લેવું આવે કડવા, એ પાટીદાર સમાજની અંદર આ વાતને લઈને એની ગંભીર અસરો આપણને આગામી દિવસોમાં જોવા મળે? જી બિલકુલ જીગર, જ્યારે સમાજની અંદર મોટા લીડરની લડાઈ સામે આવતી હોય તો સીધી રીતે લડાઈ જોવા નથી મળતી, પરંતુ એ ઇનડાયરેક્ટલી લડાઈ જોવા મળે છે. અહીં પણ નરેશ પટેલ અને જયેશ રાદડિયાની સીધી લડાઈ એ જોવા નથી મળતી, પરંતુ નરેશ પટેલના જે નજીકના દિનેશ કુંભાણી છે એમની ફર્ટિલાઇઝર એજન્સી પાસેથી ફર્ટિલાઇઝર ખરીદવાની જયેશ રાદડિયાના જે વર્ચસ્વવાળી મંડળીઓ છે તેમને ઇનકાર કરી દેવામાં આવેલો. એટલે કે સીધી રીતે કહીએ તો જે એફકોની ચૂંટણીમાં એમને નુકસાન પહોંચાડેલું હતું તો એનો એ બદલો આ રીતે લઈ રહેલા છે. રાજકીય સ્થિતિ હરેક સમયે એક પ્રકારની રહેતી નથી. જ્યારે રાજકીય સ્થિતિની અંદર નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંનેને એકાબીજાની જરૂર હોય તો એક મંચ પર પણ જોવા તમને મળે તો કોઈ નવી વાત નહીં, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે ને એની અંદર જયેશ રાદડિયાનો રાજકોટ જિલ્લાના જે સહકારના રાજકારણની અંદર વર્ચસ્વ છે, સાથે તેમના પિતાજી તરફથી તેમને જે રીતે વિરાસતની અંદર રાજનીતિ આપવામાં આવેલી છે અને 3 જિલ્લાની અંદર તે દબદબો ભોગવે છે, જુનાગઢ, પોરબંદર અને રાજકોટ, અને તેની અંદર લેવા પટેલનો એ મોટો ચહેરો છે. ચોક્કસ આ જે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનું આ જે કોલ્ડ વોર છે તે જોવાનું રહેશે અને હજી પણ આગામી દિવસોની અંદર આ કોલ્ડ વોરની અંદર નવા નવા મુદ્દાઓ છે, નવી નવી રાજનીતિ છે, નવા નવા પલટવાર છે એ જોવા મળશે. બિલકુલ, એટલે મયુર, આપણને એવું એટલું ચોક્કસ કહી શકીએ કે આ વખતે જે મૌન ધારણ કરી લીધું છે, મુદ્દો સામે આવી ગયો, પણ જેટલા જેને બોલવાનું છે એનું મૌન પણ એક મયુર સવાલ ઉભા કરે છે. જી બિલકુલ, આ મામલો જે પ્રકારનો છે ને તેની અંદર હવે કોણ સામે આવે છે, કારણ કે તમામ મોટા લીડર્સ છે, તમામ મોટા નેતાઓ છે અને આપણે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન તેમની સાથે કરેલો હતો. અમુક નેતાઓએ આ મામલે બોલવાનો ઇનકાર કરેલો કે આ મામલે હું બોલીશ નહીં, પરંતુ તેની અંદર વિગત આ પ્રકારની છે કે ઓરલી સૂચના એ આપવામાં આવેલી છે સહકારી સંસ્થાઓને કે દિનેશ કુંભાણીની એજન્સી પાસેથી ફર્ટિલાઇઝર ખરીદવું નહીં. એ જ રીતે જોઈએ તો દિનેશ કુંભાણીનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ તે પણ આ મામલે મૌન સેવી રહેલા છે. નરેશ પટેલનો પણ સંપર્ક કરવામાં આવેલો હતો, પરંતુ તે પણ આ મામલે મૌન સેવી રહેલા છે, કોઈ કમેન્ટ કરવા માગતા નથી. અને તેમના ત્યાંથી તો એવી પણ વાત સામે આવેલી હતી કે નરેશભાઈ જે છે તે સામાજિક રીતે મોટું નામ છે અને સામાજિક રીતે લેવા પટેલ સમાજના 2 નેતાઓને આંતરિક ઝઘડાવવા માટે આ પ્રકારના પ્રયાસો થાય છે ને આ મામલે નરેશભાઈ કોઈ નિવેદન નહીં કરે. તે જ રીતે સહકાર ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો પણ સંપર્ક કરવામાં આવેલો હતો, તે પણ આ મામલે મૌન સેવી રહેલા છે. એટલે તોફાન પહેલાંની આ શાંતિ છે, બધા મૌન સેવી રહેલા છે. ઇફકોની ચૂંટણી દરમિયાન પણ આપણે જોયેલું હતું કે જ્યારે મેન્ડેટ એ ડિક્લેર થયું ત્યાં સુધી બધા મૌન સેવી રહેલા હતા, પરંતુ જેવી ચૂંટણી થઈ અને પરિણામો આવેલા એટલે બધાએ ખુલીને પોતાનો અવાજ જે છે તે જાહેરમાં મંચ ઉપર મૂકેલો અને તેના રાજકીય પડઘાઓ પણ ખૂબ ગંભીર પડેલા હતા. એટલે હવે આ મામલે પણ તમે આવનારા દિવસોની અંદર જ્યારે કોઈ મોટી ચૂંટણી આવશે અથવા તો
મોટો કોઈ મામલો આવશે ત્યારે ખુલીને અવાજ એ સામે આવશે, પરંતુ અત્યારે તો આ તમામ નેતાઓ છે એ મૌન સેવી રહેલા છે. બિલકુલ મયુર, એટલે ચોક્કસ એટલું કહી શકાય કે જે રીતે સહકારી ક્ષેત્ર ગુજરાતનું ખાસ કરીને તમામ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રનું એક અલગ વજૂદ છે, અને એ સહકારી ક્ષેત્રમાં જો અંદરો અંદર ગજરા થાય અથવા તો એ મોડે પણ એ વાત સામે આવે કે આ રીતની આખી રણનીતિ હતી, તો ચોક્કસ એ સવાલ ચોક્કસ ઊભા થાય. પણ અહીં એ પણ એક મુદ્દો છે મયુર, કે જે રીતે તમે એકોની ચૂંટણીની જ વાત લઈ લઈએ, અને કારણ કે તાજું ઉદાહરણ એ જ છે, અને બીજું કે જ્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે ત્યારે એ વખતે કોઈ બોલતું નથી, પણ પછી બધા ખુલીને બહાર આવતા હોય છે. એટલે આપને એવું લાગી રહ્યું છે કે આ અંદરની ભલે લડાઈ હોય પણ બધાને જાણ છે, પણ કોઈ બોલવા માંગતું નથી. જી બિલકુલ, આ જે કોલ્ડ વોર છે તે ખૂબ લાંબુ ચાલવાનું છે. હવે બળીઓ કોણ સાબિત થાય છે એ જોવાનું રહેશે, કારણ કે આવનારા દિવસોની અંદર જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું એક્સપાન્શન હશે ત્યારે જયેશ રાદડિયાની એવી અપેક્ષાઓ હોય કે તે સૌરાષ્ટ્રની અંદર લેવા પટેલ સમાજની અંદરથી તેની પસંદગી કરવામાં આવે, તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું સ્થાન મળે. પરંતુ જે રીતે લેવા પટેલ નું રાજકીય ગતિવિધિ જે છે તેની અંદર ખોડલધામનો પણ મહત્ત્વનો ફાળો રહેતો હોય છે, ત્યારે આ જે જયેશભાઈ જે રીતે નરેશભાઈ સામે એક્ટ કરી રહેલા છે, તો એ વિસ્તરણ વખતે ખોડલધામ તરફથી પણ એ જવાબ મળે તો કોઈ નવી વાત માનવામાં આવે નહીં, કારણ કે રાજકીય સોફ્ટેબાજી એ ગોઠવાતી હોય છે, અને રાજનીતિની અંદર હરેક વ્યક્તિ એ પોતાના સમયની રાહ જોતું હોય છે. ત્યારે નરેશ પટેલ અને તેમના સમર્થિત જૂથ જે છે એ પણ પોતાના સમયની રાહ જોશે અને યોગ્ય સમયે આનો વળતો પ્રહાર એ કરશે. બિલકુલ, એટલે મયુર 2017ની આપણે વાત લઈએ, 2017થી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે થોડું ઘણું એ ચાલતું હતું. હવે એ સપાટી પર આવી ગયું છે કે 7 વર્ષની એ લડાઈ હતી જે સહકારને આ કેટલું નુકસાન કરી શકે, કારણ કે એક તરફ સમાજના અગ્રણી છે અને બીજી તરફ સહકારી ક્ષેત્રના એક આગેવાન છે. એની વચ્ચે સહકારને કઈ નુકસાન થઈ શકે, સહકારી ક્ષેત્રને, કે પછી સમાજને એ નુકસાન વેઠવાનો વારો આવે? જીગર, જો લાંબુ જોઈએ તો જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ 2027માં આવે ત્યારે ચોક્કસ સત્તાધારી પક્ષ એટલે કે જયેશ રાદડિયા જે પક્ષ સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટી, તેમને આ જે નરેશ પટેલ સાથેની જે લડાઈ છે તેના કારણે નુકસાનનો સામનો કરવો પડે, કારણ કે નરેશ પટેલ એ સામાજિક નેતા છે, એ રાજકીય નેતા નથી. એને ઘણી વખત દરેક ચૂંટણીઓની અંદર તેમને ઓફર કરવામાં આવેલી. 2017ની અંદર તો સ્થિતિ એવી પણ હતી કે નરેશ પટેલના પુત્રએ ખુલ્લેઆમ કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેમનો પ્રચાર પણ કરેલો હતો. એટલે પરિવાર જે છે એ કોંગ્રેસ સમર્થિત છે. નરેશ પટેલ એ સામાજિક નેતા છે, લેવા પટેલનો મોટો ચહેરો છે. ખોડલધામ એ ખાલી ધાર્મિક મોટું સ્થાન નથી, પરંતુ રાજકીય ગતિવિધિની અંદર સત્તાનું કેન્દ્ર પણ એ રહે છે, અને ઘણા નિર્ણયોની અંદર તે અસરકારક પણ સાબિત થાય છે. એટલે આવનારા દિવસોની અંદર જો વાત કરીએ તો રાજકીય રીતે રાજ્યની ભારતીય જનતા પાર્ટીને અસર કરે તો 2027ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો આ કોલ્ડ વોર લાંબુ ચાલેલું તો ચોક્કસ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ખોડલધામ જે છે એ ભારતીય જનતા પાર્ટીને અસર કરે. બિલકુલ, એટલે હવે જોવું રહ્યું કે કેવી રીતે સમાજ અને સહકારની લડાઈમાં પરિણામ શું આવે છે. ભવ્ય, એટલે તમે સમજો કે આપણે જ્યારે ઇલેક્શન હતું ઇફકોનું ત્યારે પણ આપણે આ જ મુદ્દે ચર્ચા કરતા હતા કે એક સમાજની શક્તિ, એક સહકારની શક્તિ, પણ અહીં સમાજની શક્તિ છે, બીજી તરફ સહકારનો પાવર છે. એટલે હવે આ બંનેની વચ્ચે કોણ ફાવી જાય છે એ પણ એક જોવું રહેશે, કારણ કે ઇલેક્શન હવે સામે જ છે, અને એ ઇલેક્શનમાં 2-3 વર્ષમાં કયા ઘટનાક્રમો, કારણ કે આ શરૂઆત જો લાંબુ સમય સુધી આજને સિલસિલો યથાવત રહે ને આ ટ્રેક જો પકડાયેલો રહે તો એના પરિણામો પણ માઠા આવવાની શક્યતા છે. વૈભવી.